નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। આમોદમાંથી આવી રહ્યા છે તાજેતરના મોટા સમાચાર। આમોદ પોલીસ સ્ટેશન દ્વારા હત્યાના આરોપી સહિત રણજીત ચૌહાણને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। ગઈકાલે બનેલી નિર્દય હત્યાની ઘટનામાં આરોપી સહિત રણજીત ચૌહાણને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં આમોદ પોલીસે નોંધપાત્ર કાર્યક્ષમતા બતાવી છે। ભરૂચ એલસીબી સાથે સંકલન કરીને પોલીસે આમોદ હોટલ સમાન નજીક જ્યાં રેલવે વિભાગનું કામ ચાલુ હતું તે વિસ્તારમાં માટીના ઢગલા પાસે સંતાયેલા આરોપીને ઝડપી પાડી કાયદાની ઝપેટમાં લીધો હતો। આજે બપોરે લગભગ 12 વાગ્યાના આસપાસ જ્યાં મહેમૂદ મોહમ્મદ મેદાનીની ક્રૂર હત્યા કરવામાં આવી હતી તે સ્થળ પર આરોપીને લઈ જઈ પોલીસ હાજરીમાં અને ફોરેન્સિક ટીમની પ્રક્રિયા સાથે ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। તપાસને વૈજ્ઞાનિક દિશા આપવા અને પુરાવાઓને વધુ મજબૂત બનાવવા માટે આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ સમગ્ર ઓપરેશન આમોદ પોલીસની ઝડપી કાર્યવાહી, ચોકસાઈ અને કાયદો વ્યવસ્થા પ્રત્યેની પ્રતિબદ્ધતાના દૃષ્ટાંત છે। ગંભીર ગુનામાં આરોપીને ઝડપી કાયદામાં લેવું, પકડમાં લેવું અને ત્યારબાદ ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવવું તપાસની દિશામાં એક સશક્ત અને પ્રશંસનીય પગલું ગણાય છે। સ્થાનિક નાગરિકોમાં પણ પોલીસની આ કામગીરીને લઈ વિશ્વાસ અને સુરક્ષાની ભાવના વધુ મજબૂત બનતી જોવા મળી રહી છે।